ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો હતો, ત્યારે સુરતના બજારોમાં પતંગ અને દોરી તેમજ અન્ય ચીજવસ્તુ ખરીદવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેના કારણે પતંગ બજારોમાં લોકોને પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મોડી રાત સુધી પતંગ બજારોમાં લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી. શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા પણ નજર રાખવામાં આવી રહી હતી. સાથે જ ખિસ્સાકાતરોથી બચવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. સુરત શહેરના પ્રખ્યાત ડબગરવાડ બજારમાં પણ પતંગ દોરી સહિતની વસ્તુઓની ખરીદી કરવા માટે એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. નાના બાળકોથી લઈ મોટેરાઓ સૌ કોઈ પોતાની મનપસંદ પતંગ અને દોરીની ખરીદીમાં મગ્ન દેખાયા હતા. મોડી રાત સુધી પતંગ બજાર ધમધમતું રહ્યું હતું, તો બીજી તરફ ભીડભાડવાળા બજારમાં ખરીદી દરમિયાન લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસ વિભાગ દ્વારા સતત સતર્કતા રાખવામાં આવી હતી. આમ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને લઈ પતંગ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો હતો.